જય સ્વામિનારાયણ. બીએડ સેમેસ્ટર 4 ઇન્ટર્નશીપ પ્રોગ્રામ, એની અંતર્ગત વહીવટપત્રકો આવે છે જે તમારે ઇન્ટર્નશીપ દરમિયાન 3 માસ દરમિયાન શીખવાના હોય છે. એની અંદર ફાઇલમાં કયા પત્રકો મૂકવા અને એની અંતર્ગત શું લખાણ કરવું એ બધા જ નમૂના અહીંયા જોવા મળશે. તો સૌપ્રથમ અહીંયા ઇન્ડેક્સ આપેલી છે. ઇન્ડેક્સ 15 કે 16 મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. ત્યારબાદ ગુણાંકન પત્રક, તમને ઇન્ટર્નશીપ દરમિયાન ગુણાંકન પત્રક આપવામાં આવે કોલેજ તરફથી. એ ગુણાંકન પત્રક તમારે આચાર્યશ્રીના સહી સિક્કા સાથે કરાવવાનું હોય છે. એ ગુણાંકન પત્રકમાં સામાન્ય, સાદું અને ઉત્તમ એ ત્રણેયમાં ટીક માર્ક કરાવી નીચે આચાર્યના સહી સિક્કા કરવાના હોય છે. જો હવે પત્રકો જોઈએ તો એલસી માટેની અરજી છે. એલસી કઢાવવા આવે ત્યારે સ્ટુડન્ટના વાલીએ એલસી માટેની અરજી કરવાની હોય. સ્ટુડન્ટ અથવા સ્ટુડન્ટના વાલીએ એમાં અરજી કરવાનું નામ, એટલે જે વાલીનું નામ હોય એના પુત્ર પુત્રી જે હોય એ ક્રમશઃ અંદર ફિલઅપ કરી અને નીચે સહી અને સિક્કો આચાર્યશ્રીનો લગાવવાનો હોય છે. ત્યારબાદ રજા અરજી જોઈએ. તો રજા અરજીમાં શિક્ષક જોબ કરે છે એ શિક્ષકને અમુક કારણોસર રજાઓ લેવાની હોય છે. તો એ રજાઓ એને કઈ પ્રકારની લેવી છે, સીએલ લેવી છે, એસએલ લેવી છે, ઈએલ લેવી છે, એલડબલ્યુપી લેવી છે. આ બધાના ફૂલ ફોર્મ આપણે ઇન્ટર્નશીપ દરમિયાન શીખવાના છે અને કેટલી પ્રકારની રજાઓ છે એ પણ શીખવાની છે અને રજા અરજી શીખવાની છે. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થીની દૈનિક હાજરી બુક છે. રોજ વિદ્યાર્થી ક્લાસ વાઇઝ કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, 8 કે 2 9 કુલ ટોટલ હાજર, ગેરહાજર અને કુલ ટોટલ એ દરરોજની હાજરી દૈનિક હાજરી બુકમાં લખવાની હોય છે. તારીખ, વાર, એક બાજુ તારીખ આવે છે અને એક બાજુ વાર આવે છે. ત્યાર પછી જોઈએ તો એલસી માટેની અરજી આપણે આગળ કરેલી હતી. તો હવે એલસી અરજી આપી હોય તો એલસી કાઢવાનું હોય છે, એ શીખવાનું હોય. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એને એલસીનું લિવિંગ સર્ટિફિકેટ, એલસીનું ફૂલ ફોર્મ પૂછાય તમને વાયવા વોઇસમાં. એલસી છે, જીઆર છે, એવા બધા જ ફૂલ ફોર્મ પૂછાય છે. તો એલસી એટલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એની અંદર વિગતો ફિલઅપ કરી નીચે આચાર્યના સહી સિક્કા કરવાના રહે છે. એ 2 કોપીમાં હોય છે, એક સંસ્થા પાસે રહે અને એક વિદ્યાર્થીને આપવામાં આવે છે એલસી. તો બીજું પરીક્ષાનું પરિણામ પત્રક શીખવાનું હોય. તો એ પરિણામ જે આપણે પેપર ચકાસી અને એના જે ગુણાંકન હોય છે એ લખી નીચે પર્સન્ટેજ, પછી એને ક્રમ મેળવેલો હોય એ બધું જ લખવાનું હોય છે. ત્યાર પછી જોઈએ તો આયોજન નોંધ બુક. વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે શિક્ષકે સૌપ્રથમ આગળના દિવસે આયોજન કરવાનું હોય છે. આયોજન બુકનું મહત્ત્વ શું છે કે આજે જે ભણાવવાનું છે એ આપણે કાલ સાંજે લખવાનું હોય છે. એટલે આયોજન બુક કાલે આપણે એનું પ્લાનિંગ કરવાનું હોય છે કે આ વિષયમાં હું આ ભણાવવાનું છે. તો એનો ટોપિક અને એનામાં તમે શું ટીએલએમ ઉપયોગ કરશો અને શું ગૃહ કાર્ય આપશો અથવા તો રિમાર્ક. હવે જીઆર આપણે વાત કરી હતી કે સામાન્ય વય પત્રક રજિસ્ટર, એટલે કે જીઆર જનરલ રજિસ્ટર એટલે સામાન્ય વય પત્રક રજિસ્ટર. બંને નામ એક જ છે, એક ઇંગ્લિશમાં છે, એક ગુજરાતીમાં છે. અહીંયા તમને બ્લેન્ક ફોર્મેટ છે, એમાં અમુક પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ એડ કરી અને લખવાનું રહે છે. જીઆર છે એ જ્યારથી શાળા શરૂ થાય છે અને જ્યાર સુધી શાળા ચાલુ રહે છે ત્યારનું એક અમૂલ્ય ઘરેણું કહી શકાય છે, સામાન્ય વયપત્રક રજિસ્ટર. જેના આધારે વિદ્યાર્થીની તમામ માહિતી તમને મળી શકે છે. એની જન્મ તારીખ, એનું નામ, એનું કઈ શાળામાં અભ્યાસ છે છેલ્લી, એ બધું જ મહત્ત્વની બાબતો નોંધવામાં આવે છે. ત્યાર પછી પ્રવેશપત્ર જોઈએ. તો વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ લે છે ત્યારે પ્રવેશપત્ર ભરાવવામાં આવે છે. એ પ્રવેશપત્ર એની અંતર્ગત વિગતો જ હોય છે કે પોતાના નામ, ધોરણ, જે કંઈ છે, એડ્રેસ, એને આગળની રુચિઓ, એ બધું જ અંદર લખવાનું હોય છે અને એની નોંધ કરી અને એ શીખવાનું હોય છે. પછી વિદ્યાર્થી જ્યારે એક શાળામાંથી બીજી શાળામાં જાય છે, અભ્યાસ કરે છે, ત્યારે એલસી ખરાઈ ફોર્મ મોકલવાનું હોય છે. નવી શાળામાં એડમિશન લે તો નવી શાળાવાળા
જૂની શાળાને એલસી ખરાઈ ફોર્મ મોકલે છે કે આ વિદ્યાર્થી ત્યાં ભણતો જ હતો ને, એની માહિતી મેળવવા માટે નવી શાળાના આચાર્યશ્રીએ બીજી શાળામાં એલસી ખરાઈ ફોર્મ મોકલવાનું રહે છે. તો એની અંતર્ગત વિગતો હોય એ ભરવાની હોય છે. પછી આપણે વિદ્યાર્થીનું એક હાજરી પત્રક શીખવાનું હોય છે. ક્લાસ વાઇઝ ક્લાસ ટીચરનું હાજરી પત્રક. એ હાજરી પત્રકમાં અમુક વિગતો હોય છે, નોંધવાની હોય છે. અને હાજરી પત્રકમાં બીજી ઘણી પણ બાબતો હોય છે કે વિદ્યાર્થીઓ કેટલા છે, તો કઈ કઈ જાતિના છે, કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, શું છે, એ બધું જ અંદર નોંધણી કરવાની હોય છે. એની સાથે સાથે વિદ્યાર્થીઓના નામની સામે અમુક માસ દરમિયાન 12 માસનું હાજરી પત્રક હોય છે. એમાં શરૂઆતમાં જૂન જુલાઈથી ચાલુ થાય અને મે સુધીનું રજિસ્ટર આવે. તો દરેક તારીખ અને વાર સામે આપણે પી કરવાનું હોય છે અને એબસન્ટ હોય તો એ કરવાનું હોય છે. એ અને રવિવાર એ બધું રેડ પેનથી દર્શાવવાનું હોય છે, જેથી કરીને આપણે હાઇલાઇટ થાય. તથા ગવર્મેન્ટ રજાઓ પણ હાઇલાઇટ થાય, એટલા માટે ગવર્મેન્ટ રજાઓ એ પણ લાલ પેનથી દર્શાવવાની હોય છે. પછી પાછળ એનું સરાસરી હોય છે, મહિનાની સરાસરી હાજરી કેટલી એનું સરાસરી હાજરી કાઢવાનું સૂત્ર પણ આપેલું છે. સાથે એની અમુક માહિતી છે કે પોતાનું એડ્રેસ ક્યાં છે, એ બધું જ પાછળ નોંધેલું હોય છે. હવે ઇનવર્ડ રજિસ્ટર, ત્યાર પછીનું એક પત્રક. ઇનવર્ડ રજિસ્ટર એટલે કે આવક રજિસ્ટર. શાળામાં બહારથી આવતા પત્રો અથવા તો આપણે સર્ક્યુલર કહીએ છીએ કે પરિપત્ર, એ બધા જ પરિપત્રો આવક રજિસ્ટરમાં એડ થાય છે. કોના તરફથી મળ્યો, કઈ તારીખે મળ્યો અને અંતર્ગત વિગતો આવક રજિસ્ટરમાં નોંધ થાય. ઇનવર્ડ રજિસ્ટર અથવા તો આવક રજિસ્ટર કહે છે. કે અહીંયા બ્લેન્ક ફોર્મેટ છે ને આગળ પણ ફિલઅપ કરેલું છે, એ શીખવાનું છે. ઉપર હેડિંગ મારેલા છે, એની અંતર્ગત આપણે લખવાનું હોય છે. એમાં એનો પત્રનો નંબર હોય છે, સંદર્ભ હોય છે, એ બધું જ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ડેડ સ્ટોક રજિસ્ટર. ડેડ સ્ટોક રજિસ્ટર એટલે શાળામાં અમુક ફર્નિચર હોય છે, એ ફર્નિચરના નામ, એની સાથે એની કિંમત, એનું મૂલ્ય અને એની ખરીદેલ કિંમત, મૂળ કિંમત અને એની ઉપર કંઈ પણ ખર્ચ થયો હોય તો એ ખર્ચ અને એ બધું જ દર્શાવવાનું રહે છે ડેડ સ્ટોકમાં. એટલે કે ટેબલ, ખુરશી, તમારા તમામ ફર્નિચરના સાધનો, તિજોરી હોય, એ બધું જ અંતર્ગત દર્શાવવાનું રહે છે ડેડ સ્ટોકમાં. ડેડ સ્ટોક એટલે કે શાળાનો ફર્નિચરનો નંબર, ડેડ નંબર આ એવું લખેલું હોય. તમે જુઓ તો સરકારી શાળાઓમાં આ બધા જ ડેડ નંબર આ એવું લખેલું હોય, ડેડ સ્ટોક નંબર ત્યાર પછી જોઈએ તો આઉટવર્ડ રજિસ્ટર. આઉટવર્ડ રજિસ્ટર એટલે શાળા તરફથી બહાર જતો પત્ર. શાળા કોને કોને ડાયટમાં લખે છે, જીસીઆરટીને લખે છે, એનસીઆરટીને લખે છે, સીઆરસીને લખે છે, બીઆરસીને લખે છે, આ લેટરની વિગતો આઉટવર્ડ રજિસ્ટરમાં દર્શાવવાની હોય છે. અથવા તો શિક્ષક રાજીનામું આપે છે તો અહીંથી જાય છે તો આપણે એનું રાજીનામાની પ્રત ઉપલી અધિકારીમાં જાણ કરવાની હોય છે. તો એ બધું જ જાવક રજિસ્ટરમાં થાય છે. અથવા બહારથી માંગેલી પત્રક હોય તો એના વિશે આપણે માહિતી બહાર મોકલીએ છીએ, જાવક રજિસ્ટરમાં દર્શાવવાની રહે છે. શાળામાંથી બહાર જતો પત્ર એટલે જાવક રજિસ્ટર, એની નોંધણી કરી અને એની તારીખ લખવાની હોય છે. હવે કેશ અથવા તો રોજમેળ, કેશબુક, શાળામાં થતા ખર્ચાઓની માહિતી રાખતું પત્રક એટલે રોજમેળ. આ રોજમેળનો બ્લેન્ક નમૂનો છે, એમાં પણ ઉપર માહિતી આપેલી હોય છે, એ વિગતો આપણે ભરવાની હોય છે. ખાતા વહી અથવા તો એનું ઇંગ્લિશ નામ પણ છે. તો ખાતા વહીમાં આવક અને જાવક બંને દર્શાવવાનું હોય છે. આ પત્રક પણ ઓડિટ અને અમુક ખર્ચાઓને દર્શાવતું સારું એવું પત્રક છે, જેમાં તમે અંદર જોઈ શકો છો કે એની અંદર નોંધ કરેલ છે. અને એમાં દરેક રજિસ્ટરના લાસ્ટ પેજ પર એક શાળા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. એના સાઇન સિક્કા કરેલા હોય છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ આટલાથી આટલા પેજ છે એ
તમામ શ્રી જે કંઈ શાળાનું નામ હોય છે એ શાળામાં એના આચાર્યશ્રીએ આ પ્રમાણપત્ર આપવાનું હોય છે એવું લખેલું હોય છે પાછળ, અને એનો સાઇન સિક્કો લગાવેલો હોય છે. એમાં કુલ આટલા પેજ છે, અને આ શાળાના ઉપયોગ માટે ઉપયોગ કરવામાં, આ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે એવું લખવાનું આવે છે. પછી વાત કરીએ તો રિઝલ્ટ શીટ. વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે ક્લાસ વાઇઝ ત્યારે રિઝલ્ટ શીટ બનાવવાની હોય છે. એક વર્ગમાંથી બીજા વર્ગમાં જાય ત્યારે એની રિઝલ્ટ શીટ બનાવવાની હોય, તો વિષયવાર એના જે ઉત્તર વહીના નંબર હોય છે, માર્કિંગ, એ રિઝલ્ટ શીટમાં એડ કરવાના હોય છે, અને એની અંતર્ગત માહિતી ભરવાની હોય છે. પછી આખા ક્લાસનું મુખ્ય રિઝલ્ટ શીટ હોય. પહેલાં વિદ્યાર્થી વાઇઝ હોય, પછી આખા ક્લાસનું દરેક વિષયવાર એનું રિઝલ્ટ હોય છે. અને આખા ક્લાસના આપણે એમ કહીએ છીએ કે અમારું શાળાનું આટલા ટકા પરિણામ, તો દરેક વિદ્યાર્થીઓનું પરિણામ આવી જાય છે. તો શાળા અંતર્ગત આપણે પિરિયડ ગોઠવવાના હોય છે, એનું ક્લાસ ટાઈમ ટેબલ એટલે કે વર્ગ સમયપત્રક એ પણ તમારે શીખવાનું રહે છે ઇન્ટર્નશીપ દરમિયાન. તો શાળાનું ક્લાસ ટાઈમ ટેબલ, કયા સમયે કયો વિષય કયો શિક્ષક લેશે, એ તમારે એના આધારે ગણતરી કરી અને ટાઈમ ટેબલ નિભાવવાનું. આ સિવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન કસોટી અને ક્રિયાત્મક સંશોધન તથા કો કરિક્યુલર એક્ટિવિટીઝ અને રોજિંદા તાસ આયોજન 3 મહિનાના તમારે કરવાના હોય છે. આ બુલેટિન પ્રવૃત્તિઓ, પ્રાર્થના કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સમજાવેલા તમામ વહીવટી પત્રકો આ ફાઇલમાં હોવા જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ઇન્ટર્નશીપ દરમિયાન આ બધા જ પોઈન્ટ્સનું વિગતવાર વર્ણન કરી અને દરેક પેજ પર શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરવા ખૂબ જ જરૂરી છે.